નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશુરી શેરબાનુ। આ તાપી વંડરલેન્ડથી લઈને રોડ કટર ડામર સુધીના ભ્રષ્ટાચારનો વિરોધ। ભ્રષ્ટાચાર સામે વડોદરા કોંગ્રેસનો ગેટ બહાર ધરના પ્રદર્શન। भ्रष्टाचार बंद करो, बंद करो। अरे फाइलों नामे भ्रष्टाचार बंद करो, बंद करो। अरे भाजपा करावे भ्रष्टाचार बंद करो, बंद करो। सिसोदिया नाम में भ्रष्टाचार बंद करो, बंद करो। लाइटर नाम में भ्रष्टाचार बंद करो, बंद करो। अतापी नाम में भ्रष्टाचार बंद करो, बंद करो। गरीबों ने अवस्था में भ्रष्टाचार बंद करो, बंद करो। अरे भाजपा नेता शर्म करो। તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તે ભ્રષ્ટાચારને લઈને અત્યારે આંદોલનના માર્ગ પર ઉતરી છે। અલગ અલગ પ્લેકાર્ડ સાથે અહીંયા તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે। પાછલાવાને એમને છોડવાની ફિરાકમાં છે, કેટલાક તો પોતાનો પાસપોર્ટ તૈયાર કરીને ફોરેન જવાની ફિરાકમાં પણ છે। આ બધી માહિતી અરે ચુંકાવાલા બાબુ હાય 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 રે ભાજપ। હવે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તો માત્ર ખાલી આવેદન પત્ર લેવા પણ કોંગ્રેસ તૈયાર નથી હોતો, ત્યારે આ મ્યુનિસિપલ કમિશનર અને એમાં પણ મ્યુનિસિપલ કમિશનરના ઘરની બહાર આવેલી ઓફિસમાંથી ફાઇલો ચોરાઈ જાય ને પણ 1, 2 કે 10 બાર નહીં। બતા દલી હાથ ઉપર કરીને ભાઈ સિસોડીના નામે ભ્રષ્ટાચાર। આગળ જાઓ બેન, આગળ જાઓ બેન, આગળ જાઓ। વડોદરા શહેરમાં કોઈ પણ કામ હોય એમાં ભ્રષ્ટાચાર થયા વગર કામ થતું નથી, એવું આપે બી જોયું છે ને। તમે જોઈ શકો કે જે આતાપીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો એની ફાઇલો કમિશનર સાહેબના ઓફિસમાંથી ચોરાઈ જતી હોય અને કોઈ પણ જાતનું એક્શન લેવામાં ના આવે, એની ધરપકડ ના થાય, અને કોઈ પણ વડોદરા શહેરમાં રોડ બનતો હોય ડાંબરમાં ભ્રષ્ટાચાર, કોઈ ફાયર બ્રિગેડનું કામ આવે એમાં ભ્રષ્ટાચાર, એટલે તમે જોયું લોકોના પરસેવાના વેરાના પૈસામાં આટલો બધો ભ્રષ્ટાચાર કરીને સત્તા પર બેઠેલા આ લોકોને કોઈ પણ હક નથી બેવાનો, એટલે તરત જ એ લોકોએ ગદ્દી છોડી જોઈએ, એવી આજે કોંગ્રેસ પાર્ટીએ માનવ સાંકળ બનાવીને વિરોધ પ્રદર્શન કર્યો। રોડ મસ્ત મોટા રોડ બનાવે પણ રોડની ઉપર મસ્ત મોટા ખાડા પડી જાય, રખડતા ઢોરો માણસનો જીવ લઈ લે। શાસકો શાસનમાં બેઠા છે, ક્લાસ 1 ઓફિસરો માસ સીએલ પર ઉતરી જાય, પણ શાસકો એવું કહે છે કે અમે અજાણ હતા, અમે પ્રેસ ને મીડિયાના માધ્યમથી જાણ્યું કે આ લોકો માસ સીએલ પર ઉતર્યા, તો એ જ પ્રેસ ને મીડિયાને આ કોર્પોરેશનની અંદર મંજૂરી વગર આવવાની પાબંદી લગાવવામાં આવી। તો આ પાબંદી કેમ લગાવવામાં આવી? શું છુપાવવા માંગો છો? તમે 32 રૂપિયાની સિસોટી 3200માં વેચો છો, તમે ખરીદો છો, તમે 20 રૂપિયાનું લાઇટર એ તમે 2500માં ખરીદો છો, તમે આતાપીની ફાઇલ ગુમ કરી દો છો। જો કદાચ ગુમ થઈ હોત તો તમે એફઆઈઆર દર્જ કરાવી હોત, પણ તમારા જ અધિકારીઓએ મિલી ભગતથી એને ગુમ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાં મસ્ત મોટો પાર્ટી પ્લોટ, 2 હોટલો ગેરકાયદેસર જે સત્તા પક્ષ સાથે સંકળાયેલા લોકોએ ત્યાં બાંધી દીધું છે, એ ખુલી ના જાય, લોકો વચ્ચે આવી ના જાય, એટલે આખી આતાપીની ફાઇલ ગુમ કરી દેવામાં આવી છે। ત્યારે અમે આજે કોંગ્રેસ પક્ષ પ્રમુખના નેજા હેઠળ કોર્પોરેશનની અંદર માનવ સાંકળ રચીને કમિશનરને આવેદન પત્ર આપવા એટલે આવ્યા છે કે ખરેખર હવે તો હદ થઈ ગઈ। વિશ્વામિત્રીના નામે ભ્રષ્ટાચાર, રોડના નામે ભ્રષ્ટાચાર, પાણીના નામે ભ્રષ્ટાચાર, ફાઇલોના નામે ભ્રષ્ટાચાર, તો હવે તો હદ થઈ। હવે તો વડોદરા કોર્પોરેશનના
ટેક્સ ભરતા નાગરિકોને ન્યાય આપો. એમનો શું વાંક છે? તમારી પર વિશ્વાસ કરીને તમે સત્તા પર બેસાડ્યા તો તમે તો એમની કદર કરવાના બદલે તમારા કદર કરવા માંડ્યા. એટલે આજે માનવ સાગર રચીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છે. ખુરશી પર આવીને બેઠેલા કમિશનર જ્યારે સત્તાધારી લોકોનો એક દલાલી કરવાનો પેત્રો રચી રહ્યા હોય ત્યારે પ્રજાને જાગૃત કરવા માટે આજે કોંગ્રેસ પક્ષે આજે સાકર રચીને જે કાર્યક્રમ રાખેલો છે એ કાર્યક્રમની અંદર આ કમિશનર પ્રજાની સેવા ના કરવાના બદલે પ્રજાના રૂપિયાનો વ્યય કરતા હોય, તાઇફા કરતા હોય, સિસોટીમાં કાવતરા કરતા હોય, ફાયર બ્રિગેડના ષડયંત્રો હોય, અતાબીની ફાઇલો ચોરાઈ જતી હોય, કર્મચારીઓ ક્લાસ 1 અધિકારીઓ કે જે રજા પર જતા પહેલા પૂર્વ પરવાનગી લેવી જોઈએ એવી કાયદામાં જોગવાઈ છે. એસેન્શિયલ એક્ટનો પણ ભંગ કરીને આ કમિશનરે જ્યારે આ ખાડા કાન કર્યા હોય ત્યારે એને જગાવવા માટે કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો આજે રોડ પર સાકર રચીને આવ્યા છે અને આવનાર દિવસોને અમે ન્યાયમાં માનનારા અને આ દેશના સાચા સ્વાતંત્ર્ય સૈનિકોના અમે વારસદાર તરીકે કોંગ્રેસના કાર્યકરો આજે રોડ પર સાકર રચી રહ્યા છે. ત્યારે કમિશનર શ્રીને અગેન્સ્ટમાં પોલીસ કમિશનર શ્રીને આ બાબતની જાણકારી આપીશું. આ અંગે અમે ચીફ સેક્રેટરીને પણ લેખિતમાં જાણકારી કરી છે અને આમ છતાં પણ આ કમિશનર નહીં રોકાય તો પ્રજાને જાગૃત કરીને જલદ અને આક્રમક આંદોલનો પણ આવનાર દિવસોમાં કરવાના છે.